હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે મેં અહીંયા શક્કરિયા બાફ્યા છે, એ પણ પાણી વગર, કુકરમાં પણ પાણી વગર. તો ચાલો હું તમને જણાવું કે મેં કઈ રીતે પાણી વગર કુકરમાં શક્કરિયા શેક્યા છે અથવા બાફ્યા છે. તો અહીંયા મેં શક્કરિયા લઈ લીધા છે અને એને ધોઈ નાખ્યા છે. હવે છે કે મેં કઈ રીતે બાફ્યા છે કુકરમાં. તો કુકરમાં મેં અહીંયા રાખ લીધી છે. હા, જે આપણે લાકડાને એ બધું બાળીએ છીએ એ પછી રાખ વધે છે, એ જ રાખ છે. એ મારી પાસે મેં અહીંયા 4 થી 5 વર્ષ જૂની રાખ છે. હું દર વર્ષે આવી રીતે જ શક્કરિયા છે એને બાફું છું. તો રાખની અંદર થોડું થોડું પાણી એડ કરીને રાખને સહેજ ભીની જ કરવાની છે કે સરસ રાખ ભીની થાય. એકદમ રાખની અંદર પાણી રેડી દેવાનું નથી, એને આવી રીતે ખાલી થોડી ભીની કરવાની છે. અને હવે આપણે એની ઉપર જે નોટબુકના કાગળ છે એ મેં લીધા છે. એ 2 નોટબુકના કાગળ લીધા છે કે જેના લીધે આખી રાખ છે એ સરસ રીતે ઢંકાઈ જાય અને આખી રાખ છે કવર થઈ જાય. જ્યારે આપણે શક્કરિયા મૂકીએ ત્યારે એની ઉપર જરાક પણ રાખ ન ચોંટે, એટલા માટે મેં પહેલાં અહીંયા 2 કાગળ રાખી દીધા છે. હવે જે શક્કરિયા છે આપણા, એને આપણે સરસ રીતે સાફ કપડાથી કોરા કરી લેવાના છે, એમાં પાણી ન રહે. ત્યારબાદ અહીંયા જે આપણે ખરાબ શક્કરિયાનો સાઈડનો ભાગ હોય છે એને આપણે કટ કરી લઈશું. તો અહીંયા મેં બધા શક્કરિયા છે એનો વ્હાઈટ ભાગ જે કાળો પડી ગયો હોય, તે ખરાબ થઈ ગયો હોય, કીચડવાળો હોય કે રેતવાળો હોય, એને મેં કટ કરી લીધો છે. તો હવે જે કુકર છે એની અંદર કાગળ ઉપર આવી રીતે આપણે બધા શક્કરિયા છે એને ગોઠવી લીધા છે. જો વધારે મોટા હોય તો તમે એને 2 ટુકડા કરીને પણ ગોઠવી શકો છો, પરંતુ મારી પાસે અહીંયા મોટું કુકર છે એટલે એની અંદર મેં બધા શક્કરિયા છે જે ગમે તેટલી સાઇઝના હતા એ સરસ રીતે મુકાઈ ગયા છે. તો હવે એને ઢાંકણ ઢાંકીને એને 2 સીટી વગાડી દેવાની છે. અને અહીંયા મારે 2 સીટી વાગી ગઈ હતી. ત્યારબાદ મેં એને નીચે લઈ લીધા હતા અને એને થોડી વાર બાદ ઢાંકણ ખોલીને આપણે જોઈ શકો છો કે શક્કરિયા છે સરસ રીતે શેકાઈ ગયા છે. તો એને આપણે હવે પહેલાં બહાર કાઢી લઈશું. એને અંદરને અંદર રાખવાના નથી, નહીં તો વધારે બફાઈ જશે. તો આપણે બધા શક્કરિયા છે એને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે. હવે અહીંયા શક્કરિયા તો પ્લેટની અંદર કાઢી લીધા છે, પરંતુ હવે રાખનું શું કરીશું આપણે. તો રાખની ઉપરથી બધા કાગળિયા આપણે કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો કે જે આપણે પાણી એડ કર્યું હતું એ બધું સરસ રીતે ઉપર અને એવી રીતે, અને રાખ પણ એકદમ કોરી થઈ ગઈ છે. તો આની લીધે શું છે, ભાપના લીધે બધા શક્કરિયા છે ખૂબ સરસ રીતે શેકાઈ જાય છે. તો હવે આપણી આ રાખ છે એને સાઈડમાંથી બધી કાઢી લેવાની છે અને એને એક થાળીની અંદર આપણે રાખ કાઢીને અને તડકે 1 દિવસ માટે રાખી દેવાની છે. એટલે શું છે કે સરસ રીતે સુકાઈ જશે અને તમારે નેક્સ્ટ ટાઈમ અથવા નેક્સ્ટ વરસ માટે કે ગમે ત્યારે બી તમારે શક્કરિયા કે બટેકા શેકવા હોય ને તો તમે આને ફરીથી રીયુઝ કરી શકો છો. મારી આ રાખ છે એ મેં 5 થી 4 વર્ષ જૂની આ રાખ છે, એને હું દર વખતે આવી રીતે જ યુઝ કરું છું શક્કરિયા કે બટેકા શેકવામાં. અને એના લીધે શું છે કે આપણે જે પાણીમાં બાફીએ છીએ તો એનો એકદમ કસ બધો નીકળી જાય છે, પરંતુ આ મેથડથી તમારે શક્કરિયાનો ટેસ્ટ પણ એવો ને એવો જ રહેવાનો છે અને ખૂબ જ સરસ. તમે જ્યારે બીજી વાર કરશો હવે તો તમે આ રીતે શેકો અને તમે ટ્રાય કરો કે તમારો શક્કરિયાનો જે ટેસ્ટ છે એ પાણીમાં વધારે સારો આવે છે કે આમાં. હું તો આ જ રીતે કરું છું. હવે તમે પણ ટ્રાય કરો, અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય આ શક્કરિયાને રાખમાં શેકવાવાળો, તો એ તમે બનાવો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તમને કેવા લાગી આ રેસિપી શક્કરિયાની?